ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ. જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશે. તો ગાઈઝ, આજે અમે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે, કેમ કે ઘરની થોડી બહુ વસ્તુ ખતમ થઈ ગઈ હતી. તો મમ્મી કહે છે કે ચાલ મારે બહાર ફરવા બી જવું છે અને થોડી શોપિંગ બી કરીને આવ્યા. તો ફાઇનલી તેમાં રેડી થઈ ગઈ છું. તો આપણે ચાલો નીકળી જઈએ શોપિંગ કરવા માટે, પ્લસ થોડું ફરી લઈશું એટલે મસ્ત મજા આવશે. જોકે હું મારા કામથી ઓલરેડી બીજી હોઉં છું, પણ ફેમિલી જોડે ફરવાની મજા કંઈક અલગ જ છે. તો આજે મમ્માને લઈ અને ફરવા માટે જઉં છું, પ્લસ શોપિંગ કરવા માટે જઉં છું. ચાલો બી કન્ટિન્યુ રહેજો. બની શકે ને શક્ય હશે તો હું વિડીયો શૂટ કરીશ. અને ફેમિલી જોડે ફરવા જતા હોય ને ત્યારે બહુ વિડીયો કરીએ ને, મમ્મી પછી ગુસ્સે થાય છે. બધું ખાઈ જાય ને. બહુ મોંઘો છે. કારણ તેથી આપણે ઓલે પડે પચાના કિલો ઓલા ક્યાં આપણે પછી ઈચ્છે લીધા. ફ્રેન્ડ્સ, ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. થોડું ફરવા ગયા હતા અને પછી ઘરની થોડી શોપિંગ કરવાની હતી, તો શોપિંગ કરીને પહોંચી ગયા. અમે થાકીને બેસી ગયા. તો હું થોડો વિડીયો કરી ચાલો બતાવી દઉં કે આજે શું આપણે ખરીદી કરી છે. તો ગાઈસ, પેલા તો લઈ આવ્યા છે મસ્ત મજાના ગોળા. એક નંબર ગોળા લઈ આવ્યા છે, બહુ જ મસ્ત છે. આપણે આવી ગયા છે, મોટા બે ગોળા લીધા છે. પાછા ઓલા છે ને એ મમ્મી નહોતા ગમતા, તો આવા મેં ઓછા લઈએ કેમ કે 6 મહિનામાં તો કલર વયો જાય. તો આ છે બંને ગોળા, 700 રૂપિયામાં પડ્યા છે. મમ્મી કેટલા નહીં મમ્મી? 700માં બે પડ્યા છે. 700 રૂપિયા 800 રહીએ. પહેલાં અમને 800 કીધા ને 700માં આપ્યા છે. આમાં છે ગોળા. મમ્મી ઢક્કન આ એવા છે, એમના ઢક્કન છે. મમ્મી ડામરનું કપડું લેતા ભૂલી ગયા આપણે, હો કે નહીં? ડામરનું કપડું ન આવે ગોળામાં લગાડવાનું, એ ભૂલી ગયા આપણે. આ છે મસ્ત. વાવ, કેટલા બ્યુટીફુલ છે ગાઈસ. એ છે ગોળા, બહુ ફાઇન છે. મોટા છે તો વિડીયોમાં નાના દેખાતા હશે. આમાં શું છે? તાવડીઓ છે. જો 200 રૂપિયાની ભેગી તાવડી લેવા છે. આમાં શું છે? આમાં લાવ્યા છે પાછો ગલ્લો. ને મારો ઓલરેડી એક ગલ્લો મેં તોડી નાખ્યો હતો. આ છે બીજો ગલ્લો લાવ્યા મારા માટે. પછી નાસ્તો છે બધો. તો નાસ્તામાં શું છે બતાવી દઉં. આમાં છે ખમણ ઢોકળા, વડા છે, ભજીયા છે, સેલીડ છે અને ગ્રીન ચટણી છે. ચાલો બધા જમવા આવી જાઉં. મસ્ત મજાનો નાસ્તો આ લઈ આવ્યા છે. ઓલું ઓલરેડી ઘી પડ્યું હતું ને એ પડ્યું છે. અને આ લાવ્યા છે માખણ 1 કિલો માખણ લાવ્યા છે મોમ માટે. અને આમાં છે પ્યાજ 10 કિલો, 10 કિલો આલુ,
2 કિલો લહેસુન અને હજુ બીજું બતાવી દઉં છું છે આ શ્રીફળ છે માતાજીને વધારવા માટેના, પછી આમાં કેળા છે છોકરીઓને ફ્રાડ કરાવવા માટેનો, પછી બીજી વસ્તુમાં શું છે આમાં છે મમ્મી માટે ચપ્પલ લીધા છે પાછા, એક મિનિટ ખોલી, આમાં છે મધર માટેના ચપ્પલ, આ છે ચપ્પલ, આમાં છે દૂધ, ફ્રેન્ડ્સ આપણા 3 પાર્સલ આવી ગયા છે તો આપણે આ પાર્સલને આજે અનબોક્સિંગ કરી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, તો અત્યારે પાર્સલને પહેલાં આ પાર્સલ આપણે ટ્રાય કરીશું અને જોઈ લઈએ. વાવ, હેર માટેના નાના નાના સ્ટાઇલિશ બન મંગાવ્યા હતા. જો ગાઈઝ કેટલા સારા આવ્યા છે. વાવ, અને જોડે બોક્સ બી બહુ સરસ છે, બટ ખુલતું નહીં, ખુલી ગયું છે. આપણે હેરસ્ટાઈલ બનાવી હોય ને ત્યારે જો નાના નાના બન આવે છે અને આ રીતના સ્ટાઇલિશ રીતના કરી દેવાના. વાવ, મને બહુ ગમ્યા છે, બહુ મસ્ત છે. અને આખું બોક્સ તો ફ્રેન્ડ્સ જોવું, આખું આટલું બોક્સ ભરેલું છે, આટલા બધી આવ્યા છે. અને મસ્ત રીતના આપણે હે ને હેરસ્ટાઈલ બનાવીએ ને ત્યારે આને ખાલી નાખવાના. જો આ રીતના આટલા નાના મિની બન છે, કેવા લાગ્યા છે કે જો મને. હવે ખોલીશું બીજું પાર્સલ, આમાં શું છે તે જોઈ લઈએ આપણે. સ્ટોલ મંગાવ્યા હતા, સ્ટોલ છે આમાં તો. વાવ, 4 બતાવ્યા હતા ને 3 આવ્યા છે જુઓ. કેમ કે હું ટી શર્ટ ને ટોપ ને પહેરતી હોય ને તો ત્યારે મને સ્ટોલ એમાં બહુ જ ગમતા હોય છે રાખવા માટે, એટલે ખાલી આપણને ટી શર્ટ ઉપર આટલું બધું દેખાય નહીં કંઈ. ઓ સો બ્યુટીફુલ. વાવ ગાઈસ, કેટલા મસ્ત છે, કલર બી કેટલો ફાઇન છે. અને આપણે ટી શર્ટ પર પણ આરામથી વેર કરી શકીએ. બહુ જ મસ્ત છે, મને બહુ ગમ્યા છે. આ 1 છે, હજુ 2 છે. હા, વો સો બ્યુટીફુલ કલર યાર, સો બ્યુટીફુલ. આ બીજો છે, જો એ બી કેટલો ફાઇન છે. આપણે આરામથી ખાલી ટી શર્ટ ઉપર અને જીન્સ ઉપર અથવા સ્કર્ટ આજકાલ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો એના પર તો બહુ ફાઇન લાગે. પણ કલર થોડા સેન્સ બતાવે છે. મેં છે ને બીજા કલરને હજુ એક છે, ચાલો એક બતાવી દઉં છું તમને હું. ઓલરેડી આવી 2 સ્ટોલ હતી ને મારી, એ ખોવાઈ ગઈ છે, ખબર નહીં કોણ લઈ ગયું. એકવાર ખુશી લઈ ગઈ હતી પણ પાછી આપી ગયો છે, ખ્યાલ નથી. આ ત્રીજો છે. વાવ, સો બ્યુટીફુલ, સો બ્યુટીફુલ. આ બી મસ્ત છે, મને તો બધા જ બહુ જ ગમ્યા. વાવ, સો નાઇસ, સો પ્રીટી. થેન્ક યુ સો મચ ફ્લિપકાર્ટ, આટલી સારી પ્રોડક્ટ મને દેવા માટે. જુઓ બધા કેટલા ફાઇન છે, મને બહુ જ ગમ્યો હોય ને તો આ સ્ટોલ મને બહુ ગમ્યો છે. બધા કરતાં બ્યુટીફુલ છે. આ બી ફાઇન છે, આ બી ફાઇન છે. બહુ કમ પ્રાઇસમાં આટલા સ્ટોલ મસ્ત મળ્યા છે. અને હવે આવશે લાસ્ટ પાર્સલ, તો એ બી ખોલીને બતાવી દઉં છું. Oh wow, nice, nice, so beautiful, so beautiful, so beautiful. કેટલા મસ્ત છે. વાવ, આ 4 પીસ આવ્યા છે
હું હરેક ચીજ છે ને ફ્લિપકાર્ટ અને મીશો પરથી પરચેસ કરું છું અને હરેક ચીજ બહુ જ મસ્ત આવે છે. વાવ, તો આ બી 4F4 મને બહુ ગમ્યા છે. જો તમે પણ લેવા માંગો છો તો ફ્લિપકાર્ટને તમે લોકો અભી હાલ જ સબસ્ક્રાઈબ કરી લો. તો ફાઇનલી ફરીવાર બધી શોપિંગ બતાવી દઉં છું. તો 5 કિલો ક્યાં લાવવાની જરૂર હતી? કિલો 2 કિલો લેવાય ને તમારે માંડવી. ખાય ને 90 કિલો છે, 100 રૂપિયા કીધતા કા મમ્મી? તો ફ્રેન્ડ્સ, મોર્નિંગમાં બને છે બાજરીનો રોટલો મમ્મા માટે અને રોટી છે એ અમારા માટે બની છે. આપણે ઓનલાઈન મેલ મંગાવી હતી ને, તો એમાં ફ્લાવરિંગ ફાઇનલી આવી ગયા છે. જોઈ શકો છો કેટલા મસ્ત છે. આ મેં ઓનલાઈન મંગાવી હતી ને બહુ ટાઈમ થઈ ગયો છે, પણ એના ફ્લાવરિંગ હમણાં આવ્યા છે. કેટલા મસ્ત છે ગાઈસ. મમ્મીને નાસ્તો કરવો છે તો એના માટે મક્ખન કાઢવા માટે છું. તો આ છે ઘીનો ડબ્બો, આ છે મક્ખનનો ડબ્બો અને એમાં છે દૂધ. તો મમ્મીને ખાવું છે માખણ. તો એક કિલોનો ડબ્બો આવે છે તૈયાર માખણનો, બહુ મસ્ત આવે છે. અને ઘીનો પણ કિલોનો જ આવે છે. તો ચાલો બતાવી દો તમને. જુઓ પ્યોર મક્ખન. 900 રૂપિયાનું ઘી આવે છે આ કિલો, સોરી માખણ, અને 1200 રૂપિયાનું ઘી કિલો આવે છે. પણ બહુ મસ્ત આવે એકદમ પેકિંગવાળું. તો અહીંયા બફાવા માટે રાખી છે માંડવી, મૂંગફળી અને બનાવવાની છે મૂંગની સબ્જી. ચાલો તો લઈ આને. અને આપણે લેવાની છે મૂંગફળી. અને બનાવવાની છે મૂંગની સબ્જી.